એવું શું છે જેને પકડ્યા વગર રોકી શકાય? હાલો મેગી, હાલો નિશા, આજનો તમારો સવાલ છે, એવું શું છે જેને પકડ્યા વગર રોકી શકાય? બરાબર છે, હા, પકડ્યા વગર રોકી શકાય. દોસ્તો તમને આનો આન્સર ખબર હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને ખાસ કરીને તમે અમારા પેજ પર નવા હોય તો જલ્દી આ પેજને ફોલો કરી લેજો. બીજી વાત દોસ્તો, વિડીયોને શેર કરજો, તમને આમાં પેજમાં નવા નવા ઉખાણા જાણવા મળશે. એવું શું છે જેને પકડ્યા વગર રોકી શકાય? હાલો. એટલે આપણે કઈ વસ્તુ પકડીએ, હા, એને આપણે વસ્તુ પકડતા એમ પકડીએ તો એ રોકી હા, પકડ્યા વગર રોકી શકાય. હાલ મેં આપણે પકડતા ન હોય તો તોય રોકાઈ જાય. હા, અને જાદુ જેવું આમ કરવાનું તો પણ એવું તો ન થાય. હા, ત્યાં હું અત્યારે આ તો ચોટલો આમ જો ચોટલો પકડ્યા વગર રોકાઈ જાય છે. કઈ રીતે? હા, ક્યાં રોકાણો? કરતો એકવાર ટ્રાયલ, પાછું જોજી. જો આ પકડો હા, તો ક્યાં? હા, એટલે એવી એક વસ્તુ છે જે પકડ્યા વગર રોકી શકાય. હાલો. પકડ્યા વગર રોકાઈ છે. હા, પકડ્યા વગર રોકી શકાય. આપણે પકડતા હોય તો પકડીને રોકાઈ જાય. શું હવા? હવા? તો પકડાય જ ને. હા, હવા નહીં, હવા એનો જવાબ નથી સાચો. હાલો. મેં કીધું કઈક કે ને મેગી પાસે એનો જવાબ હોય એવું મને દેખાય છે અત્યારે તો, કે મેગી એનો જવાબ આપી શકે એવું લાગે છે. એવી એક વસ્તુ છે જેને પકડ્યા વગર રોકી શકાય છે. હે, મને સંભળાય એવું કઈક બોલો આમ ધીરે ધીરે. હું તમે એમ પૂછું છું કે એવી તો કઈ વસ્તુ હશે જે આમ પકડાઈ જાય ન પકડાય એવું? પકડ્યા વગર રોકી શકાય. તમને હિન્ટ આપું કે ન આપું? હાલો બોલો, તમે કહો તો હિન્ટ આપું. આપવી જ પડશે. હિન્ટ આપવી જ પડશે, 101% આપવી પડશે હિન્ટ. તારે 100 રૂપીસ નથી જીતવા લાગતા. મારે જીતવા જ છે. જીતવા છે તો હિન્ટ આપું તો તું જીતી જઈશ. હા, હિન્ટ આપીશ તો જીતી જઈશ. ઓકે, હાલો તો હવે હિન્ટમાં તમને આપી દઉં તો હિન્ટ એવી છે એની કે એ વસ્તુ જે છે ને, એ વસ્તુ જે છે એ નથી કેવું મારે. હાલો. હા, જો એવું કા કરે છે? ઓકે, હાલો તો હિન્ટ આપી દઉં. હાલો પાછી, એ વસ્તુ છે ને એ માનવ શરીરમાં હોય. હાલો. માનવ શરીરમાં હોય? હા, માણસોના શરીરમાં એ વસ્તુ હોય. શું લોહી? લોહી એનો સાચો જવાબ નથી. લોહી પકડ્યા વગર થોડી રોકી શકાય. લોહીને તું આમ લોહી હોય તારા હાથમાં હોય, બરોબર, તો એ હાથમાંથી ઢોળાવ તો ઢોળાઈ જાય, હાથમાં રાખવું તો એ રહી શકે. પકડ્યા વગર રોકી શકાય ને એવી વસ્તુ છે એને. પકડ્યા લોહી તો તું હાથમાં પકડી હક ને. સિમ્પલ વિચારો તમે, સિમ્પલ. હાવ પકડ્યા વગર રોકી શકાય. હાવ પકડવાનું નહીં. આપણે હાથથી આમ આ મોબાઈલને રોકે, આ હાથથી પકડી લીધો એમ ને, પકડ્યા વગર રોકી શકાય એવું. હાલો, બહુ વિચાર્યું હો તમે ઊંડે સુધી. વગર રોકવાનું. હા, માનવ શરીરમાં છે. હવે તો આ ઓલા હું ઓને ખબર પડી ગઈ હોય, આ બધા કદાચ ગાંડા હોય ને એને. જો આ ગાંડાને ખબર પડી છે, આપણે તો ગાંડાય નથી. તમે તો ડાયા છો, ગાંડા નથી. હાલો, તોય તમને નથી ખબર પડતી. કહી દો એનો જવાબ હવે. કેવો જ પડશે. કેવો જ પડશે તો 100 રૂપીસ તમારે બેને મને આપવા પડશે. રેડી? ડન. ડન? પાકું? 100 રૂપીસ આપશો તો જ હું તમને આનો આન્સર આપીશ. આપશું નહીં? પકડ્યા વગર રોકી શકાય એવી વસ્તુ એટલે કે શ્વાસ. શ્વાસોશ્વાસની ક્રિયા. તમે સોચાય નહીં. સોચા નહીં થાય, इसलिए તો એ તું સવાલ પૂછા. પકડ્યા વગર રોકી શકાય એટલે આમ શ્વાસ લ્યો. હાલો બે રોકી લ્યો, છોડી દ્યો. તમારો હાથ અડ્યો ક્યાંય નહીં ને. પકડ્યા વગર રોકી શકાય એવી વસ્તુ એટલે શ્વાસ. રેડી? ચાલો દોસ્તો, તમે પણ ફટાફટ જો આનો આન્સર ખબર હતી તમને તો કોમેન્ટ કરીને જણાવજો. તમારી પાસે આવા નવા ઉખાણા હોય તો પણ તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે, નવી જ જાણકારી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ.